નમસ્કાર. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં આજે આપણે ઉજવી રહ્યા છીએ ભાઈ બહેનનો અવસર, એટલે કે અમારી જે સ્ટાઇલ છે દરેક તહેવારોની ઉજવણી કરવી જોઈએ તો એ જ અમે કરી રહ્યા છીએ. રક્ષાબંધનની ઉજવણી કરીશું તો આ તહેવારમાં ભાઈ અને બહેન એકબીજાની રક્ષાની કામના કરતા હોઈએ છીએ. તો ફિનાન્શિયલી ભાઈ બહેન કઈ રીતે એકબીજાની રક્ષા અને સુરક્ષા કરી શકે, કેવી ભેટ સોગાદ એકબીજાને આપી શકે, એ અંગે આજે આપણે વાતચીત કરીશું. અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે મની મેનેજરમાં બધા જ અમે તહેવાર મનાવતા હોય છે, અને આજે હવે જ્યારે રક્ષાબંધનનું વીક ચાલી રહ્યું છે તો અમને થયું કે કેમ આપણે આ પણ ના ઉજવીએ. તો આ એક બહુ ક્યુટ ફેસ્ટિવલ છે મારા માટે તો, કારણ કે આમ ભાઈ બહેન ઝઘડતા હોય પણ એ દિવસે એકબીજાની સાથે રહે છે ને એકબીજાને ગિફ્ટ આપે છે ને એ બધું તો છે જ, પણ એકબીજાની કેટલી કેરિંગ કરતા હોય છે એ પણ આપણને ખબર પડતી હોય છે. પણ કઈ રીતના ફિનાન્શિયલી હવે આપણે કવર આપી દેતા હોઈએ છીએ કે ગિફ્ટ આપી દીધું કે ડ્રેસ આપી દીધું કે જ્વેલરી આપી દીધી. આપણે જ્યારે મની મેનેજરમાં વાત કરીએ છીએ ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બહેનને કે ભાઈને આપણે કઈ રીતના આ જીવન એમને યાદ રહે, હેલ્પફુલ થાય એવી ગિફ્ટ આપીએ. ફિનાન્શિયલી કઈ રીતના આપણે આગળ વધી શકીએ જેથી સુરક્ષિત એમનું જીવન રહે. તમારો આભાર પ્રીતિબેન, મને શોમાં બોલાવવા માટે. અને આ સ્પેશિયલ એપિસોડ આમ કહી શકીએ કે રક્ષાબંધનનો તહેવાર છે. હંમેશા રક્ષાબંધનના તહેવાર વિશે આપણે ભાઈ બહેનની વાતો કરીએ, ભાઈ બહેનના સંબંધોની વાતો કરીએ, અને ખાટા મીઠા સંબંધોથી ભરેલો આ એમનું જીવન છે. અને એમાં હંમેશા એમ લાગે કે આપણે રક્ષાબંધનના દિવસે આજે રક્ષાની વાત કરીએ તો મને હંમેશા એમ લાગે કે આપણે ભાઈ બહેન બંનેની વાતો કરીએ તો બંને એકબીજાના એમનું રક્ષણ થાય જીવનમાં એની કામનાઓ એકબીજાને આપતા હોય છે અને એવા આશીર્વાદ હંમેશા રાખતા હોય છે. પણ મને હંમેશા એમ લાગે કે જ્યારે આપણે રક્ષાની વાત કરીએ, ઇમોશનલી તો એમનું બોન્ડિંગ અને હંમેશા બેન ભાઈ માટે અને ભાઈ બહેન માટે હંમેશા ઊભો રહેલો જ છે. પણ મને એમ લાગે કે ફાઇનાન્શિયલી જ્યારે આપણે રક્ષાની વાત કરીએ તો ફાઇનાન્શિયલીની રક્ષાની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં ઇન્વેસ્ટમેન્ટ્સની વાત આવે કે ભાઈ ઇમોશનલી હું હંમેશા તારી પડખે ઊભો છું કે ઊભી છું, પણ મોનિટરી ટર્મ્સમાં ફાઇનાન્શિયલી રીતે કેવી રીતે થઈ શકે. ડેફિનેટલી જેવી રીતે ઇમોશનલી હંમેશા સાથે છે એવી રીતે ફાઇનાન્શિયલી પણ સાથે જ રહેશે, પણ એને એ જે ફાઇનાન્શિયલીના પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે એને આત્મનિર્ભર કરવો અને એ આત્મનિર્ભરથી રહીને કેવી રીતે બંનેનું જીવન ફાઇનાન્શિયલી સારું થઈ શકે અને બંનેના જીવનમાં ફાઇનાન્શિયલી રક્ષાઓ આવી શકે. અને એનું એક બેસ્ટ આમ કહી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ્સ છે. અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર રીતે, સ્ટ્રક્ચર્ડ રીતે અને સારી રીતે અગર કરે તો ડેફિનેટલી આવનારા જે જીવન છે એમનું, આવનારા વર્ષો છે એ બહુ સારી રીતે જઈ શકે છે. એબ્સોલ્યુટલી. અને તમે સરસ રીતે કહ્યું છે, કારણ કે બહેન ભાઈને રક્ષા બાંધતી હોય છે અને ભાઈ સુરક્ષા આપતું હોય છે, અને રક્ષાબંધનને તમે રીતે ડિફાઇન કર્યું છે. ઇટ્સ વેરી વેલ થોટ ઓફ. પણ જ્યારે ફિનાન્શિયલી આપણે વાત કરી રહ્યા છીએ કે કઈ રીતે એકબીજાને આપણે ગિફ્ટ આપી શકીએ, રક્ષા ને સુરક્ષાને કઈ રીતે તમે ડિફાઇન કરો છો આપણા ટર્મ્સ માટે? ડેફિનેટલી રક્ષાની જ્યારે હું વાત કરું છું ત્યારે મને રક્ષાનું એક જ વખત લાગે કે રક્ષા એ આપણે ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સારી રીતે કરી શકીએ. અને જે ઇન્વેસ્ટમેન્ટ પહેલાં તો એ ઇન્વેસ્ટમેન્ટનું સમજાવવાનું કે ભાઈ એનું મહત્ત્વ શું છે જીવનમાં. ભલે કોઈ પણ ઉંમરના ભાઈ કે બેન હોઈ શકે, બરાબર છે, અને એને બેમાંથી કોઈ પણ એક જણને એની અન્ડરસ્ટેન્ડિંગ હોવી અને એ અન્ડરસ્ટેન્ડિંગને પ્રોપર રીતે, સ્ટ્રક્ચર્ડ રીતે, સારી રીતે કન્વે કરવી, એના માટે મને લાગે છે કે આ રક્ષાબંધનનો દિવસ બહુ સારો દિવસ હોઈ શકે કે જ્યારે સપોઝ ભાઈ બેન પાસે જ્યારે રાખડી બંધાવે છે અને બેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે અમુક આશીર્વાદો આપતી હોય છે અને અમુક વાતો કરતી હોય છે. તો જે આ રક્ષાનું જે પાર્ટ છે કે જે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ છે, તો સૌથી પહેલાં ડેફિનેટલી સારા જીવન માટેનું, સુખો આવે જીવનમાં અને અગર દુઃખો આવ્યા તો દુઃખોને કેવી રીતે લડવાનું, એ ઇમોશનલી તો ડેફિનેટલી વાતો થતી જ હશે અને વાતો કરતા જ હશે. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાતો આવે છે
ત્યારે ઇન્વેસ્ટમેન્ટને કેવી રીતે કરવું અને ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું, શાના માટે કરવું અને એનું મહત્ત્વ, એનું ઇમ્પોર્ટન્સ લાઈફમાં કેવી રીતે આવી શકે. અને જે મેં વાત કરી કે ભાઈ આત્મનિર્ભર બનવાનું છે, તો આત્મનિર્ભર બનવા માટે અમુક સ્ટેપ્સ પણ લેવા પડશે. તો કદાચ મને એવું લાગે છે કે આ રક્ષાબંધન એવો દિવસ હોઈ શકે કે જ્યારે સ્ટેપ્સ લેવાની વાત આવે છે ત્યારે આપણે સપોઝ ગિફ્ટની વાત કરતા હોઈએ છીએ ત્યારે ગિફ્ટમાં કદાચ આપણે કાંઈક કાર્ડ્સ આપતા હોઈએ છીએ કે પછી પૈસાઓ આપતા હોઈએ છીએ, પણ એ ન કરતાં અને ઇન્વેસ્ટમેન્ટનું મહત્ત્વ સમજાવીને, ઇન્વેસ્ટમેન્ટ કદાચ કરાવીને કે ઇન્વેસ્ટમેન્ટથી જે પણ અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ હશે એ કરાવીને, એનું ઇમ્પોર્ટન્સ સમજાવીને મને લાગે છે કે જે રક્ષાનું જે પાસું જે છે કે રક્ષા કરવાની છે એ કદાચ ઇન્વેસ્ટમેન્ટથી સારી રીતે થઈ શકે છે. એબ્સોલ્યુટલી. તો પહેલાં આપણે રક્ષાની વાત કરીએ. કઈ રીતે રાધર રક્ષાની નહીં, હું પહેલાં સુરક્ષાની વાત કરીએ, કારણ કે આપણા થીમ પ્રમાણે એ જ જતું હોય છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ બી કરો એ પહેલાં તમારી જાતને સુરક્ષિત કરી દો. અને રક્ષાબંધનનું પણ એ જ મિનિંગ છે કે રક્ષા તું મને બાંધે છે બેન તો હું તને સુરક્ષા કરીશ. કઈ રીતે સુરક્ષાનો તમે પાર્ટ સમજાવશો અને હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને કઈ રીતે આપણે કઈ રીતે ગિફ્ટ કરી શકાય એકબીજાને? સુરક્ષાની વાત કરીએ ને ત્યારે આપણને એમ લાગે કે ભાઈ એટલે જ્યારે બેન ભાઈને રાખડી બાંધતી હશે ત્યારે સુરક્ષાઓની કામના કરતી હશે, બરાબર ને. અને હવે આપણે અગર ફાઇનાન્શિયલીના પોઈન્ટ ઓફ વ્યૂથી સુરક્ષાની વાત કરીએ અને રિસ્ક મેનેજમેન્ટની વાત કરીએ તો આપણે ઇન્સ્યોરન્સની વાત આવે કે ઇન્સ્યોરન્સ હંમેશા હોવું જોઈએ અને સરખું અને સારું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. અને એમાં એક પાર્ટ આવી જાય કે ભાઈ ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને, બરાબર છે. હવે આમ તો જોવા જઈએ તો સુરક્ષામાં રક્ષાનો વડ આવી જ ગયો, પણ જ્યારે ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ ત્યારે તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ્સને જોડવાનું નથી, તમારે પ્યોર ઇન્સ્યોરન્સ રાખવાનો છે અને પ્યોર ઇન્સ્યોરન્સ લેવાનો છે કે કોઈ પણ જીવનમાં કોઈ પણ મોનિટરી ટર્મ્સમાં અગર કોઈ પણ પ્રોબ્લેમ્સ આવી ગયા તો ઇન્સ્યોરન્સ જે છે એ એના પડખે ઊભું રહેશે મોનિટરી ટર્મ્સમાં. અને સપોઝ માની લો કે કોઈ લોન લીધી હશે કે પછી આપણે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો કદાચ હેલ્થ ઇશ્યુઝ આવી ગયા તો મેડિક્લેમ હોઈ શકે, હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે એને એઝ અ ગિફ્ટ આપણે એને આપી શકીએ. એનું પ્રીમિયમ જે છે એ બેન માટે લેતો હશે ભાઈ તો ભાઈ એના પ્રીમિયમ ભરી શકે. અને અગર બેન વિચારતી હશે કે ભાઈના જીવનમાં આ જે પાર્ટ છે એ નથી પ્રોપર રીતે અને લીધું નથી તો કદાચ બેન ભાઈનું પ્રીમિયમ ભરી શકે. તો એક હેલ્થ ઇન્સ્યોરન્સથી શરૂઆત કરી શકે, બરાબર છે. કારણ કે જનરલી એવું જોવા મળ્યું છે કે અગર સપોઝ કાંઈ બીમારી આવી અને હોસ્પિટલાઇઝ થઈ ગયા અને હોસ્પિટલનો ખર્ચો અગર આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો એ બહુ મોટે આપણા પોકેટમાં બહુ મોટો ખાડો ઓલો આવી જાય છે. તો હવે એને પૂરો કરવો હોય તો ડેફિનેટલી હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. હવે સપોઝ માની લો કે કદાચ વર્કિંગ હશે, તમારી જે બેન જે છે એ વર્કિંગ હશે અને એના પર કદાચ એની ઇન્કમ ઉપર કે એના જીવનમાં કદાચ લોન આવી હશે તો એવા પાસાઓ એવા બન્યા હશે જીવનમાં જેના કારણે અગર એ ન રહે, અગર કંઈક અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગયો અને એ ન રહ્યા તો એ જે ઇન્કમનો ને જે લોનને જે છે એ બધાનો પ્રોબ્લેમ્સ જે છે એને સોલ્વ કેવી રીતે કરવો, તો એના માટે એક લાઈફ ઇન્સ્યોરન્સ પણ બહુ જરૂરી છે. અને લાઈફ ઇન્સ્યોરન્સમાં જ્યારે આપણે વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સની તો ટર્મ ઇન્સ્યોરન્સનું ઇમ્પોર્ટન્સ આવી જાય છે. તો મને લાગે છે કે આ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ આ બે જે પાસાઓ છે ને એ તમે સુરક્ષામાં બહુ જ સારી રીતે રાખી શકો છો. અને જ્યારે આપણે રિસ્ક મેનેજમેન્ટની વાત કરીએ, સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ અને સુરક્ષા હોવી જોઈએ જીવનમાં મોનિટરી ટર્મ્સમાં કેવી રીતે તમે કરી શકો, તો મને લાગે છે કે આ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સનો બહુ મોટો પાસો છે. એબ્સોલ્યુટલી. અને અત્યારના નીડ ઓફ ધ આવર ઓલવેઝ હતી અને અત્યારના વધારે છે અને બધાએ જ આપણે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. આપણે કહેતા આવ્યા છીએ જે રીતે આપણે પેન્ડેમિક થ્રુ પાસ થયા છે. પણ ધીસ અપ્લાઇઝ ટુ બોથ. ભાઈ પણ બેનને આપી શકે છે, બેન પણ ભાઈને આપી શકે છે, કારણ કે બેન રાખડી તો લઈને જતી જ હોય છે પણ મીઠાઈ લઈ જાય કે કંઈ સ્વીટ લઈ જાય, પણ આ સ્વીટનેસ લઈ જશો તો બંનેને હેલ્પફુલ થશે, બંને ભાઈ બહેનને. પણ અત્યારના જ્યારે તમે લાઈફ ઇન્સ્યોરન્સ ને હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી, એક બીજો બી એમાં છે કે ક્રિટિકલ હેલ્થનો પણ હવે જો તમને કોઈ ડિઝીઝ આવે છે તો એનું પણ ઇન્સ્યોરન્સ તમે લઈ શકો છો. એ કઈ રીતના હોય છે ને આ બધામાં રાઉન્ડ અબાઉટ કેટલું પ્રીમિયમ હોતું હોય છે યરલી?
આપણે જ્યારે ઇન્સ્યોરન્સની વાત કરીએ અને સ્પેશિયલી આ ક્રિટિકલ ઇન્સ્યોરન્સનો જે તમે પોઈન્ટ કીધો તો ડેફિનેટલી ક્રિટિકલ ઇન્સ્યોરન્સ પણ એક એવું ક્રિટિકલ થઈ ગયું છે હવેના જીવનમાં. કારણ કે અગર હું સ્ત્રીઓના કેસમાં વાત કરું એટલે હવે આજના કેસમાં આપણે જ્યારે રક્ષાબંધનની ઉત્સવની વાત કરી રહ્યા છીએ અને ભાઈ બહેનની વાત કરી રહ્યા છીએ તો બહેનોના કેસમાં હંમેશા આપણે એમ કરીએ કે ભાઈ એવી બીમારીઓ એમના જીવનમાં ન આવે અને એ સુરક્ષિત રહે અને એમની જે હેલ્થ વાઇઝ છે એ કોઈ ઇશ્યુઝ ના આવે. પણ આમ જોવા જઈએ ને તો પ્રીતિબેન હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જીવનમાં સ્ત્રીઓના જીવનમાં બહુ બધા અલગ અલગ ક્રિટિકલ ડિસીઝીસ થવા માંડ્યા છે. ડેફિનેટલી કોઈક હદે તો ક્યોરેબલ પણ છે પણ એ જે વર્ષો હોય છે જે પીડા હોય છે ને એ બહુ જ ભયાનક હોય છે. તો એની માટે આપણે સુરક્ષિત પહેલાંથી કેવી રીતે રહી શકીએ? હવે સપોઝ કેન્સર જેવી બીમારી છે તો કેન્સરથી મારે એને લડવું પણ છે સામે, કારણ કે એની માટે તો તમને એટલો જજ્બો જોઈશે, વિલ પાવર જોશે કે તમે એની સામે લડો. પણ મોનેટરી ટર્મ્સમાં તમારે લડવું હોય તો તમારે એની માટે ક્રિટિકલ ઇન્સ્યોરન્સ જોશે. અને ક્રિટિકલ ઇન્સ્યોરન્સ આજના ટાઈમમાં એવા હેલ્થ ઇન્સ્યોરન્સના સેગમેન્ટમાં ઘણા બધા ક્રિટિકલ ઇલનેસ પ્લાન્સ આવી ગયા છે. અને વાત અહીંયા એ પણ એક છે ઇમ્પોર્ટન્ટ કે તમે જે કોસ્ટની વાત કરી, પ્રીમિયમની વાત કરી, તો નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે અગર લેવા જાઓ છો અને એનું જેટલું પ્રીમિયમ આવે છે એના કરતાં ઓછું પ્રીમિયમ તમારે ક્રિટિકલ ઇલનેસમાં આવે છે. એટલે માની લો કે તમને સપોઝ કારણ કે આમ જે બીમારીની વાત કરી રહ્યા છે, ક્રિટિકલ ઇન્સ્યોરન્સની વાત કરી રહ્યા છે, તો એમાં એટલીસ્ટ આપણે 25 લાખથી શરૂઆત કરવી જોઈએ. 25 લાખનું, 50 લાખનું, 1 કરોડ સુધીનું પ્રીમિયમ, 1 કરોડ સુધીનું પણ સમ એશ્યોર્ડ તમે ક્રિટિકલ ઇન્સ્યોરન્સમાં લઈ શકો. અને ક્રિટિકલ ઇન્સ્યોરન્સમાં, હેલ્થ ઇન્સ્યોરન્સમાં જ્યારે તમે ક્રિટિકલ ઇલનેસ પ્લાન લેવા જાઓ છો તો એમાં બીમારીઓ પણ જે છે, ક્રિટિકલ ઇલનેસ બીમારીઓ છે એ કમસે કમ 30-40 જેટલી બીમારીઓ કવર થાય છે. અને એનું પ્રીમિયમ જે આજના સમયમાં અગર 25 લાખનું હું વિચારું છું લેવાનું તો એનું પ્રીમિયમ 6 થી 7 હજારથી વધારે નહીં આવે. અને 50 લાખનું વિચારું છું તો 10 હજારની આસપાસ હું ક્રિટિકલ ઇલનેસ પ્લાન મારા હેલ્થ ઇન્સ્યોરન્સ અંડર લઈ શકું છું. અને સિમિલર વેમાં હું અગર વિચારું છું કે મારે ટર્મ ઇન્સ્યોરન્સ છે, વર્કિંગ હશે તમારી બેન, બરાબર છે, તો વર્કિંગ હશે તો ડેફિનેટલી ટર્મ ઇન્સ્યોરન્સ જ્યારે લઈએ છીએ તો એમાં રાઇડર તરીકે પણ તમે ક્રિટિકલ ઇલનેસ રાઇડર લઈ શકો. બંનેમાં ફરક એટલો જ છે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમે જ્યારે સ્ટેન્ડ અલોન ક્રિટિકલ ઇલનેસ પ્લાન લેવા જાઓ છો કે પછી ટર્મ ઇન્સ્યોરન્સમાં ક્રિટિકલ ઇલનેસ રાઇડર લેવા જાઓ છો, હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમને જેટલો ખર્ચો થયો છે એ જ ખર્ચો તમને મળશે. અને જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સમાં ક્રિટિકલ ઇલનેસ રાઇડર રહો છો તો જેવું તમારી કોઈ ક્રિટિકલ ઇલનેસ ડાયગ્નોસિસ થાય છે તો જેટલાનું તમે રાઇડર લીધેલું છે સમ એશ્યોર્ડનું, એ પૂરેપૂરું સમ એશ્યોર્ડ તમને ડાયગ્નોસિસ પર જ તમને મળી જાય છે. એટલે કહેવાની વાત અહીંયા એ છે કે ખર્ચો વારંવાર થવાનો છે, બરાબર છે, તો વારંવાર ખર્ચો ન આપે એના કરતાં એક સાથે જ પહેલા ટાઈમમાં ડાયગ્નોસિસમાં જ તમને એ સમ એશ્યોર્ડ આપી દેશે. તો ક્રિટિકલના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને જેટલી સારી રીતે તમે સુરક્ષા તમે લઈ શકો, આપી શકો, એ પ્રમાણે તમે આ ક્રિટિકલ ઇલનેસ પ્લાન તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ અંડર ઓર લાઈફ ઇન્સ્યોરન્સ અંડર એઝ અ રાઇડર તમે લઈ શકો છો. ઓકે, તો અમે એવું વિશ નથી કરતા કે કોઈ બીમાર જો પડે છે તો આ તમે એક ગિફ્ટ આપી શકો છો. આજે આપણે એક તહેવાર મનાવી રહ્યા છીએ એટલે એવું નહીં લાગવું જોઈએ કે આપણે શું વાત કરી રહ્યા છીએ, પણ આ હવે ફેક્ટ છે, લાઈફની ફેક્ટ છે ને એનાથી પણ આપણે સુરક્ષિત રહેવાનું છે અને સુરક્ષા આપણી રાખવાની છે જેથી મોનિટરલી ત્યારે આપણને ચિંતા ન થાય. પણ આજે તમે બધા ઇન્સ્યોરન્સ પ્લાન કીધા એ હવે પબ્લિક સેક્ટર બી હોય છે અને પ્રાઇવેટ બેંક્સ તરફથી બી મળે છે. કોઈ એક બે એવા એવન્યુઝ તમે આપવા માંગશો કે જે અત્યારની ડેટમાં રિઝનેબલ છે? જ્યારે પણ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ ને, અને હેલ્થ ઇન્સ્યોરન્સ હોય કે લાઈફ ઇન્સ્યોરન્સ હોય, હેલ્થ ઇન્સ્યોરન્સમાં સ્પેસિફિકલી મને એમ લાગે છે કે આજના ટાઈમમાં જે પ્રાઇવેટ કંપનીઝના પ્રોડક્ટ્સ જે છે ને એ બહુ જ એડવાન્સ આવ્યા છે, ફીચર્સ વાઇઝ બહુ એડવાન્સ આવ્યા છે, કવરેજ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ. હવે કદાચ એવું બની શકે કે આ એપિસોડ કોઈ જોતા હશે અને એમ વિચારશે કે ભાઈ મને તો અત્યારથી આ બીમારી છે તો હું એને કેવી રીતે કવર કરું.
પણ હવે હેલ્થ ઇન્સ્યોરન્સમાં એવા પણ પ્રોડક્ટ્સ આવી ગયા છે કે જે પ્રી એક્ઝિસ્ટિંગ ઇલનેસ છે એને પણ કવર કરવામાં આવે છે. હા, અમુક બાંધછોડ હોવી જોઈએ, અમુક કન્ડિશન્સ અપ્લાય થવી જોઈએ, એના પછી જ એ પ્રોડક્ટ્સને એ પ્લાન મળે છે. તો પણ કહેવાની વાત અહીંયા એટલી છે કે પ્રાઇવેટ કંપનીઝના પ્રોડક્ટ્સ બહુ સારા હોય છે, ફીચર વાઇઝ પણ બહુ સારા હોય છે, ફ્લેક્સિબિલિટી પણ બહુ સારી હોય છે. ક્લેમ સેટલમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે અગર જોશો તો ફાસ્ટ ક્લેમ સેટલમેન્ટ જે છે એ પ્રાઇવેટ કંપનીઝના બહુ સારી રીતે થાય છે. એના જે નેટવર્ક હોસ્પિટલ્સ પણ છે એ પબ્લિક કરતાં પ્રાઇવેટમાં બહુ વધારે છે, બરાબર છે. પ્રીમિયમમાં પણ અગર તમે જોશો આજના દિવસે તો ગવર્મેન્ટ કંપનીઝ જે છે, પબ્લિક સેક્ટર કંપનીઝના જે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્લાન્સ છે એના કરતાં પ્રાઇવેટ કોમ્પિટિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રીમિયમમાં પણ બહુ જ ફેરબદલ જોવા મળે છે. ઓછા ભાવમાં તમને પ્રાઇવેટ કંપનીઝના પ્લાન મળી શકે છે. અને અહીંયા હું એક વાત એડ કરવા માંગીશ પ્રીતિબેન, કે આ પ્લાન્સ તમે જ્યારે લેવાનું વિચારો છો, આપણે જેવી રીતે કહીએ છીએ કે પ્રાઇવેટ કંપની, તમે કદાચ વર્કિંગ વુમન હશો, તમારી બેન જે છે, ભાઈ જ્યારે બેનને માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારે છે ત્યારે કદાચ એના મગજમાં એવો પ્રશ્ન આવી શકે કે મારી બેન તો વર્કિંગ વુમન છે, કોર્પોરેટ કવર મળતું હશે, બરાબર છે, પણ ખાલી કોર્પોરેટ કવરથી તમારું રક્ષણ જે છે ને એ સારી રીતે નહીં થાય. ભલે તમારા કોર્પોરેટ કંપનીમાં તમને કોર્પોરેટ ઇન્સ્યોરન્સ મળતું હશે, પણ એક સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું આજના ટાઈમ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ એક આપણે સુરક્ષાની હમણાં વાત કરીને કઈ રીતે તમે કરી શકો છો. પણ હવે આપણે લઈશું બ્રેક, અને બ્રેક બાદ તમે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રક્ષાનું કઈ રીતના પાસું જોવા માંગશો એ પણ અમને તમને જણાવીશું. તો બ્રેક લઈને પાછી ફરીશું. જોડાઈ રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. ને રક્ષાબંધન ઉજવી રહ્યા છે આજે આપણે મની મેનેજરમાં. અને વિરલભાઈ, સુરક્ષાની તો આપણે વાત કરી, પણ હવે રક્ષા એટલે કે ફિનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે કઈ રીતના એવી ગિફ્ટ્સ કરી શકો કે સૂચવી શકો જેથી બેનનું આખું ફિનાન્શિયલી જે એમની સુરક્ષા જોઈતી હોય, સ્ટેબિલિટી જોઈતી હોય, આપણે આપી શકીએ. રક્ષાની વાત કરીએ ત્યારે આપણે એમ કહી શકાય કે હું ભાઈ અને બેન, એટલે ભાઈના કોન્ટેક્સ્ટમાં હંમેશા એમ કહું કે ભાઈ એના બેનના જીવન વિશે બહુ ઘણું બધું વિચારતો હશે, ભલે એનાથી બેન નાની હશે કે મોટી હશે, બરાબર છે. અને કારણ કે એક ભાઈની રિસ્પોન્સિબિલિટી આવી જ જાય, ડેફિનેટલી પિતા હંમેશા સાથે હશે જ, માતા અને પિતા, પણ ભાઈ એક અલગ દ્રષ્ટિએ એની જે રિસ્પોન્સિબિલિટી છે એના બેન તરફથી જોતો હશે. અને એમાં આ જે રક્ષાનો જે પોઈન્ટ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઇન્વેસ્ટમેન્ટ્સ એવી રીતે એ આદત જે છે એ એમના જીવનમાં કે એની જે સમજણ છે, હવે કદાચ બેન નાની હશે, સ્કૂલમાં હશે કે કોલેજમાં હશે, બરાબર છે, તો ત્યારે તો કદાચ ઇન્વેસ્ટમેન્ટ્સ એ પોતાના ઓલાથી પોકેટથી નહીં કરી શકતી હોય, પણ એટલીસ્ટ એને સમજાવી શકે, એજ્યુકેટ કરી શકે કે ભાઈ જીવનમાં ઇન્વેસ્ટમેન્ટ્સનું મહત્ત્વ શું છે અને કયા ઇન્વેસ્ટમેન્ટ્સ જે ભાઈ બેન માટે કરી શકે. તો મને લાગે છે કે પહેલાં તો સૌથી પહેલાં એક એફડી જે ફિમેલના પોઈન્ટ ઓફ વ્યૂથી આજકાલ ઘણી બધી બેન્કો ફિમેલ ઓરિએન્ટેડ ફિક્સ ડિપોઝિટ્સ, વુમન ઓરિએન્ટેડ ફિક્સ ડિપોઝિટ્સ કરી જ શકે છે. એમાં કોઈ એટલું માર્કેટનું રિસ્ક હોતું નથી, ફિક્સ્ડ રિટર્ન્સ હોય છે. તો એક ડેફિનેટલી એક ટાર્ગેટ લઈને ચાલી શકે છે કે ભાઈ જે 6, 7, 8% આસપાસ મને અગર આ ફિક્સ ડિપોઝિટ્સ આપે છે તો કેટલા પૈસા હું રોકી શકું. હવે ભાઈના દ્રષ્ટિથી અગર વિચારીએ તો એજ્યુકેશન એક પહેલું પાસું, બીજું એના મેરેજનું પાસું, આ બે જે પાસાઓ છે ને એ ફાઇનાન્શિયલી બહુ જ રહેલા છે અને હંમેશા વિચારતા રહેલા છે. તો એના માટે ડેફિનેટલી આપણે ફિક્સ ડિપોઝિટ્સની વાત કરી, સાથે આપણે મ્યુચ્યુઅલ ફંડની પણ વાત કરી શકીએ કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી જે છે ધીરે ધીરે સિસ્ટમેટિકલી એસઆઈપીથી પણ આપણે એક વેલ્થ બિલ્ડ કરી શકીએ. એના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, એના મેરેજના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કરી શકીએ છીએ. અને સાથે અગર આપણે વુમનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ અને બેનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો હંમેશા ગોલ્ડનું એક અલગ સ્થાન રહેલું છે. હંમેશા ફિમેલને ગોલ્ડ પ્રત્યે, એના ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યે હંમેશા એક અલગથી જ એક સોચ ધરાવતા રહ્યા છે. તો ડેફિનેટલી ગોલ્ડ પણ કરી શકીએ. ગોલ્ડ ETF છે, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે પછી સોવેરિયન ગોલ્ડ બોન્ડ ફંડ છે, એવા
ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન પણ વિચારી શકીએ કે જ્યાં એમને રિટર્ન્સ વાઇઝ એક સારી એવી સ્ટેબિલિટી ઓવર ધ લોંગર રન અને પીરિયડ મળી શકે. અને એક ભાઈ અગર બેનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતો હોય તો એક સુકન્યા સમૃદ્ધિ કરીને પણ એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે જે ડેડિકેટેડલી ફિમેલના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટે સ્ટાર્ટ કરેલું છે. એ પણ એ વિચારી શકે. એમાં પણ એક ફિક્સ્ડ રિટર્ન અને ફિક્સ્ડ ટાઈમ પીરિયડ ના પોઈન્ટ ઓફ વ્યૂથી એમાં કરી શકે. હાલાકી જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ તો એમાં બીજા પાસાઓ પણ છે, એ પણ વિચારવા જોઈએ. એ આજે આ ચર્ચાનો વિષય નથી, પણ એનું ટેક્સેશન શું છે, રિટર્ન શું છે, ક્યાં સુધી લોક ઇન થાય, એ બધું સમજીને અને વિચારીને આ જે અલગ અલગ પાસાઓ જે છે એમાં ડેફિનેટલી ભાઈ રક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી બેન વિશે વિચારી શકે. એબ્સોલ્યુટલી. તો તમે ગિફ્ટ કરી શકો છો અને લાઈફ પરની તમે સુરક્ષા આપી શકો છો. પણ મ્યુચ્યુઅલ ફંડ માટે હું એક વધારે તમને સવાલ પૂછવા માંગીશ, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જોઈ રહ્યા છીએ કે એવા ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે કરી શકીએ છીએ જે લાઈફ લોંગ ચાલી શકે છે, અને એસઆઈપી દ્વારા તમે કરી શકો છો, લમસમ કરી શકો છો, અને ઓલવેઝ આ ઇન્ફ્લેશન બીટિંગ તમારું એક ઇન્વેસ્ટમેન્ટ થઈ જતું હોય છે અને ઓલવેઝ ગ્રો કરતું હોય છે. તમારે જો મ્યુચ્યુઅલ ફંડ જો ગિફ્ટ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો? મ્યુચ્યુઅલ ફંડમાં એ જ છે, પહેલાં અગર જ્યારે ભાઈ વિચારે છે કે ભાઈ મારે બેન માટે મોનિટરી ટર્મ્સમાં, ફાઇનાન્શિયલી ટર્મ્સમાં કંઈક ભંડોળ આપવું છે, કોર્પસ જમા કરીને આપવું છે અને કરવું જોઈએ, તો ટાઈમ ટેન્યોર ડિસાઇડ કરો. ટાઈમ ટેન્યોરના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર તમારું 3 વર્ષનું ટાઈમ પીરિયડ હશે કે 3 વર્ષ તમે એસઆઈપીના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવો છો, તો તમે હાઇબ્રિડ ફંડ્સમાં તમે કરી શકો. 3 થી 5 વર્ષ હાઇબ્રિડ ફંડ્સમાં એસઆઈપી કરી શકો. અને એ અમાઉન્ટ ઉપર પણ છે કે ભાઈ કેટલી અમાઉન્ટ તમે કરવા માંગો છો, અને એ પ્રમાણે તમે તમારા ફંડ્સને પછી સિલેક્શન કરો હાઇબ્રિડ કેટેગરીમાં. તમારો ટાઈમ લોંગર ટર્મ છે, તમે એના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો છો, મેરેજના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો છો, તો કોઈ પણ ઇક્વિટી બેઝડ ફંડ જે છે, જેવી રીતે પ્રીતિબેને કીધું કે ભાઈ ઇન્ફ્લેશન બીટિંગ છે, ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂથી પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, જે મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપી કે તમે લમસમ ઇન્વેસ્ટમેન્ટ જેમાં સારી રીતે આવી શકે, એ તમે બીજા કોઈ પણ પ્રોડક્ટ્સમાં એ પ્રમાણે એટલું નથી આવતું, અને એ જોવામાં આવ્યું છે વર્ષોથી. તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે કરી શકો. ફ્લેક્સી કેપ ફંડ તમે સ્ટાર્ટ કરી શકો, જેમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપનું કોમ્બિનેશન હોઈ શકે. તમે મલ્ટી કેપ ફંડ પણ લઈ શકો, એમાં પણ લાર્જ, મિડ અને સ્મોલનું કોમ્બિનેશન હોઈ શકે. અને એને તમે એટલીસ્ટ 10 વર્ષ 15 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જેટલું તમારે કન્ટિન્યુઅસલી ચલાવવું છે એ તમે ચલાવી શકો. હર વર્ષે એ રક્ષાબંધનના દિવસે તમે એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ પણ મૂકી શકો, કરી શકો, અને પછી તમને અગર એસઆઈપી કરવી છે તો એસઆઈપી પણ કરી શકો. તો ફ્લેક્સિબિલિટી મ્યુચ્યુઅલ ફંડમાં બહુ જ સારી રીતે છે, રિટર્ન્સ પણ બહુ સારા છે, અને ઓવરઓલ એક પોર્ટફોલિયોના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે મ્યુચ્યુઅલ ફંડથી તમે ભાઈ બેનને ગિફ્ટ કરી શકે છે. તો એટલે ઘણા બધા એવેન્યુઝ છે, અને હવે આપણને ખબર છે કે એસઆઈપી હવે તમે મિનિમમ 500 રૂપિયાથી શરૂ કરી શકો છો, એટલે ગિફ્ટેબલ છે. તમારું જેટલું કવર કરવું હોય એના કરતાં તમે આ કરશો તો ઇવન ગ્રોથ થશે અને એક ફાઇનાન્શિયલ સિક્યોરિટી બની રહેશે બેનની. એટલે ઘણા બધા એવેન્યુઝ છે જે તમે ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી આગળની વર્ષો માટેના આપણે વ્યૂ રાખીને એક ગિફ્ટ કરી શકીએ છીએ, અને જે તમે પૈસા આપશો એ ઓલવેઝ ગ્રો જ થવાના છે. એવા આ બધા માધ્યમો છે, અને બેક ઓફ ધ માઇન્ડ એક સિક્યોરિટી પોઈન્ટ પણ એક ફીલ થતો હોય છે, અને એ જ તો રક્ષાબંધનનો પર્વ છે ને, એ તો મહત્ત્વ છે એનું, અને એ તો એનો મિનિંગ છે. એટલે તમે આ આસ્પેક્ટમાં વિચારી શકો છો જ્યારે આ રક્ષાબંધને તમારે જેવો તમારી બેનને ગિફ્ટ કરવું હોય કે બેને એના પોતાના ભાઈને ગિફ્ટ કરવું હોય, બંને વિચારી શકે છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો. આ સુંદર એક તહેવાર પર સુંદર રીતે આ ટૉપિક આપણે ચર્ચા કરી, અને તમને પણ રક્ષાબંધનની ઘણી શુભકામનાઓ. અને સાથે જ મને પણ આપશો રજા. રજા લેતા પહેલાં પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nmw.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.